બોલવામાં આવે ત્યારે આજના સમારંભના અધ્યક્ષ શ્રી આચાર્ય શ્રી, મારા પાર્ટનર શેખ સાહેબ, બીજા મારા સ્ટાફ મિત્રો અને વિદાય લઈ રહેલા અભિષેકભાઈ. હવે 2021ની ભરતી જે લગભગ 8 જણા હતા, બધા હાજર થયા. એ પછી આમ તો લગભગ બધા જ બ્રિલિયન્ટ હતા, જસ્ટ બીકોઝ કે લગભગ બધા 1 થી 20 ના ઓર્ડર વાળા જ લગભગ આ સંસ્થામાં બધાએ એપોઇન્ટમેન્ટ લીધી. એટલે કોઈના ઇન્ટેલિજન્સ ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક નહીં, પણ ત્યારે જાણવા મળ્યું હાજર થયા દિવસે કે એમને આજે કોઈક એક્ઝામ આપી છે જીએસડબલ્યુની અને એ રિટર્ન સારી ગઈ, બહુ સારા માર્ક્સ થાય. ત્યારે 50% જેવું લાગ્યું કે ના ભાઈ આ ભાઈ હજી જવાની પૂરેપૂરી શક્યતા. ધીમે ધીમે જાણવા મળ્યું કે બ્રિલિયન્ટ ખાલી આ પરીક્ષા પૂરતા નહીં, પહેલેથી જ ચાલે આવે, કારણ કે એ મિકેનિકલના ફાઇનલ યરના જીટીયુના ગોલ્ડ મેડાલિસ્ટ છે. ત્યારે અને પછી રૂટીનની અંદર બી એમની સાથે જે પ્રમાણે આપણે વાતચીતો થાય એ પ્રમાણે બી આપણને ખબર પડે કે ના ખરેખર વ્યક્તિ ડિઝર્વિંગ છે જે તે જગ્યા માટે. ત્યારે ઇન્ટરવ્યુની પહેલા એવી ફીલ આવતી હતી સ્ટ્રોંગ કે બીજા બધા જ્યારે જવાશે ત્યારે જશે, બાકી આ ભાઈ તો આ પરીક્ષાની અંદર 110% ક્લિયર થઈ જશે. પણ આની પહેલા બી મેં બીજી કોઈ જગ્યાએ કીધેલું છે કે ખરેખર હું તો હજી આ વ્યક્તિને આ જગ્યા માટે બી એમ ડિઝર્વિંગ નહીં સમજતો. આ માણસ કાયદેસર ક્લાસ 1-2 માટે બનેલો 1 માટે બનેલા હોય ને એના માટે ના, કારણ કે બ્રિલિયન્સ બી એટલું છે અને ડિઝર્વિંગ બી એટલા છે. તો સૌથી પહેલા તો ખરેખર હું તો એવું કહીશ કે હજી પ્રયત્નો કરતા રહે. અને હમણાં જ મને કીધું કામમાં કે વીઆરટી માટે તૈયારી કરી છે, તો ખરેખર કરો, કારણ કે મારો એવો કોઈ મિત્ર છે નહીં કે જેની પાસે ખાલી વર્દી હોય. ત્યાં મને એમ થાય કે મારો ભાઈ ફોન એટલે મારે એવા ખાસ મિત્રની જરૂર છે. ખરેખર એના એવા પાસ થાય એવી એમની શુભેચ્છા. અને હજી તો અમને ડિપાર્ટમેન્ટ મળ્યો નથી, અરે સોરી પ્લેસ મળી નથી, પણ એવી આશા રાખું કે જો સાણંદમાં પોસ્ટ હોય તો સાણંદ જ મળે અને ખાસ આપણો પાણીનો પ્રશ્ન હલ કરે. બરાબર છે, એવી શુભેચ્છા અને ક્લાસ 1 બને એવી આશા છે. થેન્ક યુ.